એટલે દુર્ભા એટલે બોલો ને હમણાંજી. અત્યારે તો છોકરા રાતે ના રખડવા દેવાય યાર. જવા જ ના દેવા બધે. તાર અત્યારે કેવા કિસ્સા બની કિડનેપ થઈ જાય ચોરો લઈ જાય હે કિડનેપ કાઢલો હે અને પેલું અમારે તો બર્થડે પેલું નેનો હોય ને પેલું કે પેલું હોમ કરવાનો વિડીયો નતો જોતો એમાં આવ્યું તું. એવું એમ તાર કેવો ને કિડનેપ કરી લીધો. કિડનેપ કરી પૈસા માગી આપડે જોડે. પૈસા તો બધા માગી તો આને દે પણ આપડા છોકરાને કિડનેપ કાઢલો એ મારી નાખી બાપડા નું કરવાનું. યુવરાજભા બોલો ને આપડે હારું ગોમ્બલ લાલા લગન આવ્યું પૈસા પૈસા ઈ નહીં યાર કોક મોટો હાથ મારવો પડે કોક આપણા જોડે કાયદેસર બોલો કેતા હો તો કરીએ દુર્ભાઈ છોકરે ઓળખ્યો ગામમાં એમના પૈસા 1,80,00,000 એમના છોકરા મગજ થોડું એવું તો કેતા હોય તો એવા બે રાતે આવી જ છે કન તો આપડે ઉઠાઈ લઈએ પણ તમને પાછું એવું થોડું લાગુ ના જોઈએ તો તમારા અવસરે નીકળી જશે અને અમારા ચહેરાનું જે પેલું કોમ લોન બોન હપ્તા ભરવાના એ બધું નીકળી જશે. તો તમે કહેતા તો કોમ કરી લે પણ એક વાતની તકલીફ છે આપડા જોડે સાધન કોઈ નહીં. એટલે આ મારા જોડે રિક્ષા છે વાત કરો તો અમને કીધું નહીં આ સુધી તમે આ સુધી બે દારે બે હો તમારા જોડે રિક્ષા લાય 4 દાડા છે તો આ સુધી આપડે બઉ કોમ થઈ ગયો હોય ઉઠાઈ લઈએ કરો અડધો કલાકમાં સેટિંગ બોલો કરી દઈએ હેડો કરો હેડો ઉઠાવ આ તમારી જ છે ને મારી છબી કરો બે પાછળ બે હો તમે આગળ બેસો અને કોઈ ખબર ના પડે એવી રીત જવા દેજો બરોબર કશું બોલતા નહીં ના કશું નહીં બોલ બરોબર બધી જવાબદારી મારી ઉઠાવવાની. હા ઓકે અલ્યા દુર્ભા બોલો ને ડમરુભા. આ તમારા લલ્લુરાન મગજ થોડું ગોડા જેવું હોય ને એટલે મારે લલ્લુ તો આવું કર્યું. પણ તમે તો કે બોલો એવું તે તમારો છોકરો ગોડો હોય ને એટલે ગોડું કી તમારી દૂર કઈ નથી આપડે લલ્લુ. હા બચી હવે આને તો ખાને દવાખાને લઈ દો. મારા દવાખાને લઈ જાઓ આમ પૈસા એટલે લઈ જાઓ. દવાની જમીન નહીં વેચી યાર કાલ હું એ વેચ્યું વાત કરો. જમીન નથી વેચી તમે પૈસા હતા તમે તમારા હતા હું તો જરૂર સીના લઈ ગયા જો આલી ગયા જમીન ના પેલા પૈસા આયા તો તે માલ જશું આજ વેચ્યું પાકી જો સીના આલે કોઈ દારૂ હેડો આમાં ફટાફટ ઘેર પહોંચે તો દોસ્ત ને ખાવા નહીં બનાવી મારતું. ડમરુજી મારે આ લલ્લુ ના ચોક દવાખાને લઈ જાવ પણ આ જગ્યાએ હું તમારે હાથી ચલાવવાનો એના દવાખાને અને ભૂવાપાને બતાવો જો તમારા છોકરાને બચાવવું હોય ને અલ્યા ભૂવાપોની તો બહુ કર્યું. શું બહુ કરી તમે આ ખાલી મોટી મોટી આંખો જ છો. એને પૂછજો શું પૂછે અરે લલ્લુ નો ચાંગલો મસ્તી કરે ભત્રીજા હા કાકા હારું પોણી પાણી થાચે ઘેર જઈને કરું તો પડે ઘેરે ઠેકોનો તો હોવાનો નહીં આપડે તો વાહ કરીને મરી જવાનું વાહ તો અમે જો થતા નહીં મારતું ઉંમર થઈ ગઈ અમે તારા બધું સંભાળવું પડે ચંગા તું સંભારે દારૂ શું લાગે હા નારિયા મેં આવી જવા દો અહીંયા લોકો કોક વચ્ચે આવી તો પારી ના ગાલી આપડો નઈ ને જોતા આ લોકો નારિયો મેં આવી જવા દો અહીંયા લોકો ને ખબર નઈ પડતી હોય પાકો હમણાં દારા ખસ્યા હી લાગે હમણાં તો લાગે પથરી જાય આપડે રોડ બન્યા લો પડે લાગે જોયું મારા
રિક્ષાવાળો તો આ બેલ ગાય ગાય જતા રહો. પેલા એ રિક્ષામાં તો તમારો લાલ રિક્ષામાં લઈ જાય રિક્ષા જતી એટલે શું કરવા લઈ જાય? અમે તો મને કવે હું કરવા લઈ જાય કિડનેપ કર્યો. આ કિડનેપરો નો મને ખબર હા કે શું કરે પૈસા ને કિડનેપ કરે કારણ કે ઓના પૈસા આયા ને એટલે ઓને ગમે ધંભેલો પીધો હોય કે મારે પૈસા લાલ ને કોક કરો એટલે લાલુ હજી કાલે લાલ તમારે લઈ જાય ને તો પૈસા ઓલે લઈ જાય ને તો લાલ નો ઓલે તમારો ફોન આવશે. પૈસા આપી દો પણ લાલ તમે આમાં ગાઓ એ કિડનેપરનો ફોન આવશે. કરો લાલ નહીં મારે એક ને એક જ ખબર તમારો છોકરો ચોય નહીં જાય ડમરુજી ની જવાબદારી યાર તમારો ફોન આવશે. ફોન આવશે એનો જો પૈસા ઓલે લઈ ગયો એનો ફોન આવશે. એટલે આમાં લાલ જતો રહ્યો અલ્યા ચોય નહીં જાય યાર આખા દુનિયા પોખી વળ્યું મારો બેચો કાકો પછી દો પેલા ચોર હે અને પહા અત્યારે લેટવા બદલે પૈસા પેલા દુર્ભાન આયા હે ને તે પૈસા પડાવે કે પણ મારા કોક કરવું પછી આ ડમરોબા બેઠે તો કોઈના પૈસા તમે કાકા પછી ખાલી મોટી મોટી પેલી રિક્ષા હતી તે ચલાય નહીં યાર એટલે ખબર હોય તો સાચું કહીએ એટલે લાલ નો હતો તમે શું સપોર્ટ આલો બોલે તમે જે કરવાનું કરો ને એમાં લાલ નો હોવાનો ને પૈસા માટે અને સમજાય હતા કાકા પૈસા તો ખજાવી આ બધા તમારે જોડે મને બધી ખબર પડે રાખો ને અમારે પૈસા નહીં ચોવતા અલ્યા તમે ગમે તેટલું કરીને તૂટી જશે પૈસા દેખા પણ આ ડમરોબા તમને પાણી નહીં ડમરોબા લડવા ના કરજો હાલો હા કોણ હું ડમરુજી બોલું અમારા છોકરા લઈ જાય કોઈ બોલતા નહીં હાલો હા શું હતા હાલો ભાઈ અરે ધોરાભાઈ મારો ભાઈ છે બોલતા પૈસા જોતા તો પૈસા લઈ જાય પણ મારા લાલ ના દે ભાઈ ગમે તે કર પૈસા અરે કશું આમાં તું નહીં તાર પૈસા ચેલા ધોઈને કે ને અમે હલાઈ દઈએ પણ તું ભાઈ લાલુલાન છોડી દે યાર બોલો બોલો વાત બોલો હા નહીં પડે કોઈ નહીં પડે પણ મારા લાલ ના હાલ દો તમે આવી જશું જોવો લાલ જોવો વધુ ને પૈસા લઈ જાઓ તમે વધુ ને પણ મારા લાલ ના આપી દો અરે કઈ જગ્યાએ તો જગ્યા ક્યાં ખાલી આ ડમરોબા પોતે આવી યાર અરે આવી જાઉં યાર વાત કરી રીતે આ ડમરા પણ શું સમજી તું અનિલભાઈ કોક કરો ને યાર અરે મારા લાલ ને જો મારા લાલ નો બાલ પાકો થયો ને તો તમે જેટલા હોય ને બધા જશો અનિલભાઈ આપો અનિલભાઈ હાલો મારા તબિયત બીમાર રહી કેટલા આવવાનું અમાર પૈસા લાલ ને કશું કર્યું તો નહીં ને અરે એની તાકાત જો કોઈ કરે આપડા મારે તો નહીં લાલ ને ડમરૂબા માર્યો છે તમારે જોતા હતા તો પૈસા લઈ જવા લાલ ને હું લે ઉઠાયું અરે લાવો ને મારું મગજ એવું હાલો કિડનેપર ભાઈ આયો આમાં જો મારા શાંતિ રાખો તમે આ નંબર આપડા જોડે આવી ગયો પોલીસ ને બોલાવીને આનું લોકેશન કટાઈએ પડી આપડે એકલા જશું ને તો લાલ નહીં મળે પૈસા લઈ જાય
અને પૈસા તો હું લઈ જતો હતો નહીં. પણ લાલ ના અલ્યા ડમરુભા કાકો ભત્રીજો તમારે લૂંટવા બેસે તમે શાંતિ રાખો યાર હું કરું યાર તમે આમ કરો યાર એટલે પણ મારા લાલ ને કોઈ થાય તો કશું નહીં થાય તમે તાર વાંચે વાળો હું કરું હું બધું અનિલ ભાવ કરશું. આપડે પોલીસ ને બોલાવીએ એવું અને આપડે કાર્ડ ઉપર લોકેશન કઢાઈ નાખીએ. હાલો લાલ ને હા ભાઈ એલસી પોલીસ સ્ટેશન બોલો સાહેબ અને હું ડમરુભા બોલું અમારા ધુરભા મારો ભાઈબંધ ખરો મારો ભાઈ જેવો સાહેબ એના લલ્લો થોડો મગજ એવું હતું અને કિડનેપ થઈ ગયો એવું હું કેવું બધું ઓહો લઈ જતો અરે નંબર આવી ગયો હોય એને 20 લાખ રૂપિયા માગે છે અને પાછો યુવાને જગ્યાએ બતાવી દી તમે ખાલી ફટાફટ આવી જાઓ અને યુવાન ખબર ના પડે એ રીતે બરાબર હા અરે તો સોને વાત થઈ છે હા આવો અને કોક કરો યાર હું હું કહું, કરો યાર ધમકી. લાવો. અલ્યા પણ- અરે મારી તબિયત નહીં હાલી દુર્બા, તમારે થઈ એક વાત જાય કહું. યાર. આમાં હું હોય ખબર પોલીસ વાળા 10,000 રૂપિયા માંગી એટલે પોલીસ વાળા હું 20,000 લઈ જતો પણ મારા લાલ જોઈએ. એટલે તો લાલ મળી જાય તો વિનાતી આપી દો એડો. તમે તો ચિંતા ના કરો. મારે બેચો આ કાકો પચીડો છે હા ટુકડા પૈસા દખત બે છે કોક કરવું પડશે તમે રૂપિયા નહીં ખાવા દો તમે જોવા ડમરો પણ તમે ઓળખતા નહીં હજુ ડમરુભા 30,000 રૂપિયા હું આપી દો પોલીસ વાળા. અરે કોઈ રૂપિયા આલવાનો નહીં પોલીસ વાળા મારા ભાઈબંધ છે યાર કશું રૂપિયા નહીં નહીં લાવી તો ભાઈ અરે મારી જવાબદારી આ ડમરોજી છે ને, એ તમારી પટ્ટી પારી ખબર નહીં પડતી એ મુઈ પટ્ટી બાઈ તો તમારે લાલ આવી જોવો જોવો. લાલ આવી જાય તમારે સહી સલામત બસ તારો પોલીસ વાળા ફોન કરો આપડે ડમરુજી. અરે વાત થઈ ગઈ સાહેબ આવતા જ હશે તમે ચિંતા ના કરશો આ ડમરુભા બેસા ચોંધી કોઈ જવું ના કેટલા પડે રહ્યા પોલીસ વાળા? કાકો ભત્રીજો આ મોટી મોટી આખી પેલી રિક્ષાથી તાને પકડાય નહીં આપણને ખબર જ પણ અમને થોડી ખબર છે તમારું લાલ લઈને જાય. અરે ઉભી રાખવી પડે અંધારામાં આપણા ખેતર થઈને કોક નીકળે તો ઊભું ના ઉપર તમે બધું અંધારામાં કરો, કાયદેસર બોલાવો. અરે બોલાય યાર તમે શાંતિ રાખો ને વાત કરવા દે કેટલા રહ્યા પોલીસ વાળા? આ તો તમારા ખેતરનો રસ્તો છે, ઊભું રાખીએ. વાત કરવા આ તો દે. નારીઓ કાયદેસરનું. તે તમે અહીંથી નહીં કરતા આ રસ્તો તમારો નહીં આપડે બધાનો ડમરુજી, નહીં રિક્ષાવાળો જાય તો હું અમે એને ઉભો રાખીએ એ તો કાયદેસરનો રસ્તો. અલા, મારે કાંઈ ટેન્શન નહીં યાર, તમે બે અલા, પણ આ રાતે કેટલા વાગ્યા 1 વાગે રિક્ષાવાળો જાય એટલે આમ પૂછવું પડે અલ્યા કોક પોણી મારી ને આવતું હોય અલે, યાર. અલે, કોક અલે, આવી ઠંડીનું એક કોકરું વળી જતું હતું. અલે, એક બે જણા વાત મેળવું યાર. આ આ કરવાનું કરો. સાહેબ આવી ગયા. પોલીસ આવી. સાહેબ આવો સાહેબ. એ, કોઈ બોલતા નહીં, હું વાત કરું કોઈ બોલતા નહીં એ શાંતિ રાખો અમને તમે હતો એ સાહેબ હા શું થાય? હું ડમરુભા હા. અમારા સાહેબ માં લાલને લઈ જાય પેલા. અલ્યા, 2 મિનિટ શાંતિ રાખો હું વાત કરું છું ને જોવા સાહેબ આ મારો ભાઈ છે ભાઈબંધ ને ભાઈ છે ભાઈ મારો ભાઈ છે હવે એના લાલુલાલ લઈ ગયા બરાબર અમારા હંગાતા છે બે આવતો છો બધા અરે પણ અમે બે વાતો કરતા કરતા જતા હતા. રિક્ષા મળીએ ખરી નારી એમ પણ અમને થોડી એવી ખબર હતી કે- જલાય નહીં તમારી યાર. અલે હું જાણ લે હું તો પાનો તો પેન કર તમે કોક કરો, તમે કોક કરીને લઈને લાવો ખરા મારા લાલને. હા, મેં કોક કરું. શાંતિ રાખો તમે ગોમ નો આગેવાન શાંતિ રાખો અલ્યા પણ જોવા જઈએ તો બસ આગેવાન ગમે તે એક જન્મ જાઓ. મોહન જાઉં એટલે પણ જોવા જઈએ તો કઈ આગેવાન શાંતિ રાખો ને યાર. ડોલું સમજાય ને કઈ ખબર પડે કે મારો છોકરો તમારો છોકરો આવી જાય, મેં આવી ગયો ને. સાહેબ લડ કરી મારી જવાબદારી મેં સાહેબ સાહેબ મારી વાત સાંભળો કિડનેપર નો ફોન આવ્યો બરાબર મેં વાત કરી મને કે તું ભાઈ ગમે તે બોલતો હોય હું કિડનેપર બોલું 20 લાખ રૂપિયા લઈને આપણે કેનાલ ના તારે બોલાયા બરાબર એટલે તમે છે ને હંતાઈને આવજો કારણ કે એને એમ કીધું કે પોલીસ ને કોઈ જોન કરતા નહીં એના કરતા તમારા છોકરો જીવતો રહેશે નહીં તો આપણે એક પ્લાન કરીએ, હા બરોબર ને? બોલો આપડે સાહેબંગા જ રહેવાનું. તમે બે આવો અમે તમે બે રહેજો. તમારો ફોન આવ્યો તો ને
અરે હમણાં મારે મેં વાત કરી. તમારા ફોન આવ્યો તમે એમ કહી દો તો અમે એ જગ્યાએ આવી ગયા તમે લોકેશન નાખો અને તમારે એમ કહેવાનું કે 20 લાખ રૂપિયા લઈને આવીએ અમે પોલીસ ને જોઈન કરી નહીં તમારે એવું કહેવાનું તમે બે જજો તમારા પાછળ અમે હંતાઈને આવીશું બરાબર ને અને સાહેબ ઠેલો બેલો પડ્યો તમારી ગાડીમાં તો અમને આપો ને એટલે પેલો લાગે ને કેટલા ઠેલો ઠેલો આપો મેં તમને, બરાબર 20 લાખ રૂપિયા એ રીતે તમારે જો સાહેબ હું શું કેવા માંગુ કે મારા લલ્લુરાન તમારા લઈને મારા લલ્લુરાન જો બાલ પાકો છો ને તો એ મારી જવાબદારી બાપુ, તમે કોઈ ચાલાકી કરતા નહીં. પૈસા માંગશે તો પૈસા આપી દેવા પૈસા પૈસા નહીં આપવાના. સાહેબ ને 20 લાખ રૂપિયા કેટલા મોંઘાઈ તમને સાહેબ ખબર છે? આ ધણી નો રૂપિયો બગડવો ના જોઈએ, આ માણસ નું કામ થવું જોઈએ. બોલો કોમ થઈ જશે બરોબર ને હા. તમે ચિંતા ના કરતા. કારણ કે હમણાં પાછળ કેટલા પૈસા ખાવા પડે મને બધી ખબર પડે ચમ. એ જે છે ને એ બધાને મેં જેમ સારું તમે કહો. જાઓ કે આવું માગે તને કહું, તને કહું, તને થાય ને તને તને કે હું હત્યા વાત કરું. થઈ રહ્યો એ આ કોઈ છે? આ કોઈ છે? તમે પાકરું નહીં મેલવું મને એ નહીં. તું પૈસા કુટુંબ જ છે. તમારા કુટુંબ નહીં તમે શાંતિ રાખો. અલે આ ચાલ કુટુંબ યાર, તું એ યાર, તું એ યાર. શાંતિ રાખવાનો તારી યાર, મારા પૈસા લેવાના નહીં. તમે કોલ કરો તાન. તો 20 લાખ રૂપિયા લઈને આવીએ અમે કહો બરોબર. પોલીસ ને જોઈન કરીને એવું કહેજો અમે આવીશું પછી પકડીશું અને હારા કરીને જોડીશું ને જેલમાં લઈ જાય. અને હા બસ સાહેબ. તમારો લાલો એ તમારો પાછો આવી જાય બરોબર. લલ્લુરાનો બાલ પાકો હારું કોલ કરો. કોલ કરો. હા કિડનેપર ભાઈ અમે પૈસા લઈને નીકળી જાય હું અને મારો ભાઈબંધ સુરભા 2 જ જણા આવીએ, ત્રીજું કોઈ આવશે નહીં બરાબર. હા મારો લાલ મારો જુઓ અમે આવીએ છીએ રસ્તામાં છીએ પૈસા લઈને નીકળી જાય તારા 20 લાખ રૂપિયા મારો લાલ બરાબર. હા હા તું કવિમ ભાઈ એક હાથે પૈસા ને એક હાથે મારો છોકરો બીજું કશું જ નહીં. ચલો ફોન મૂકો હું આવી જાઉં છું બરાબર. સાહેબ તમે હંતાઈને આવજો બરાબર. હંતાઈ ના આવીશું અમે અત્યારે તો અત્યારે સાથે જઈએ બધા તો જઈને અમે હંતાઈ જઈશું બરોબર અમારી જગ્યાએ અને ગાડી અમારી અહીં મૂકી દઈએ. હા આપડે સાહેબ પેલું પાકીટ લેતા હોય અને આપી દે પૈસા નું હોય ને એવું બરોબર અંદર પડી દુર્ભા મારી વાત સાંભળો, આ ડોમરો ભાઈ બેસો તો તમારા 5 રૂપિયા ના બગડીને કોમ થાય. આપડે બગાડે હું તને વાત લ્યો પાકી શું થાય છે તારું? સારું ચાલો ચાલો કચ્છ થશે ને તમારા છોકરા કશું નહીં થાય મારી જવાબદારી બરોબર ને તમે ચિંતા ના કરતા. પૈસા આપડે લેતા નહીં આપડે ઈમાનદારીથી ડ્યુટી ભાઈ લેતા નહીં. તમારો છોકરો ગમે થઈ જવામાં આવી જશે આપડે લઈ જઈશું જેલમાં. જેલમાં ગાલ દેજો ને છોડતા જ નહીં. છોડવાના જ નહીં. આખા વરની જેલ કરો તા હમણાં જોયું નહીં. ગોવાડા હરખું એટલે ગોવાડો તો ગોવાડા જ કેવાનું. અવસ્થા નીકળી જશે અમારો ભાઈ. મસ્ત તમારો અવસર બધું નીકળી જશે. આપડે બધા ગાડી લઈ યુવરાજસિંહ, હા બે ફોન કર્યો ના જુઓ, હું વાત સમજાઈ દઉં તમને. કાલ ચેરી વાત લિંક થવી જોઈએ નહીં. આ ભાઈ ને કર્યો છે પેલા ભાઈ ને કીધું
પાણી પાણી પીવું મારા ખાખરું હરા જોડી ને આપરી છાપરી બધું હોય જો હા હા અડ્ડો હારો તમારો હું હરા જોડી હોટીડા ઉપર બોરા તો ઠપકાવ બરાબર ના પાણી પીવું સાચી વાત આ અડાની ગોળા જોન થવી જોઈએ નહીં હો જો ખબર ના પડે બાપુ ના લો કશું જ નહીં થાય આ ડમરુભા નહીં બેસે તમારે સિયા સાહેબ કોઈ કહું ના જોઈએ હો. સહી થાય મારી જવાબદારી એટલે આ બરકરી છે રિક્ષા રિક્ષા આ જ હતી કાકા હા આ જ હતી હાજી કેવો આ જ હતી. સાહેબ આ જ રિક્ષા હતી આ જ રિક્ષા આ નંબર પ્લેટ તો છે નહીં આ નંબર પેલી વગર ની રાખી. આ જ આ જ. હતી. તો સાહેબ કિડનો પર એ જ હશે. આ જ રિક્ષા ચેક કરવા દો ફાઇનલ આ હતી ને તો આટલામાં જ ચોક્કસ છે એવા સાહેબ એક કામ કરો સાહેબ એ આજુબાજુ ફોન લગાવો તમે રિક્ષા ફાઇનલ આ જ હતી હા સાહેબ તમે કોલ કરો અત્યારે કોલ કરો હા કરી દઈએ સાહેબ એમ જ કહેજો કે અમે 2 જ જણા આવ્યા બરોબર અમે અહીંયા કરું મળી જાય ટેન્શન ના લેવા તમે ડમરુભા ફોન કરી હા યાર બોલે ને વચ્ચે યાર મોટા વાત નહીં કરતા. હા કિડનેપર ભાઈ હા તમારી રિક્ષા પડી એ જ ને કઈ જગ્યાએ આવવાનું? હા એ દેખાય છે એના નેતા છો એમ ને? હા અમે 2 જ જણા છીએ બીજું કોઈ નહીં આવે. ઓકે આઈ જઈએ ખાલી આવું કુઠી ડમરુભા દુલભાઈ ચિંતા ના કરજો કાકા ભત્રીજા મારી વાત સાંભળો તમે 2 કાકો ભત્રીજો અને આ 2 સાહેબ તમે પછી આવજો અમે બે ભત્રીજો હું સાહેબ અને સાહેબ બે અમે આવીએ. તમે તો જો અને હાલ કરીને ઓન કરો હોન નહીં હોભળો અમારે 5 મિનિટ વાર લાગે ને બોલાબોલ જેવું થાય ને એટલે ફટ નહીં તમારે હા, તમે જો એવું હોન કરવાની વાત ના કરો. ચાલાકી રહેજો ચાલાકી ફૂલ આ 20 લાખ રૂપિયા ખરો ને એ તમે નામ- પેલા તમે ના આપી દેતા નાનું સાહેબ પેલા નાનું હમણાં લાલો આવી જાય પછી આપજો ઓકે સાહેબ હા ડમરુભા તમારા કશું જ નહીં થાય તમારા લલ્લુલાલ હું નહીં બેસ્યો આ ડમરુભાઈ નતું કીધું આપડે જગ્યા પર આવી બોલવું ચોખ્ખા થાય શાંતિ પૈસા માલ બતાવો લાલો જોઈએ લાલો એક બાજુ લાલ આવશે ને એક બાજુ પેમેન્ટ આવશે લાલા ફટકારો પછી ઉપરે હું એને સોર લાવું અમારે રોકડા બરોબર એ પૈસા ના મળે અરે લાલ લાવું અરે પૈસા આપે તમને પૈસા આપે ફટકારો સાહેબ તમે ટેન્શન ના લો બધો તમારો વ્યવહાર કરીએ ચાપોની આપણે બાઈન કરી દઈએ અમે વ્યવહાર કરો હોય હા સાહેબ કરી દઈએ તમે મારો વ્યવહાર કરશો એટલે સાહેબ સમજો ને હવે પરિસ્થિતિ હતી એ બહેની શું કરીએ હવે? સારું આમ ફરો અમે તમારો વ્યવહાર ના, કરો. સાહેબ એવું નહીં વાગ સાહેબ એવું નહીં વ્યવહાર કરવો ને અરે યાર સાહેબ સાહેબ
બોલાવો તમારા કિડનેપર ને બોલાવો સાહેબ એ જ એના ભાઈ જેવા હે. બોલાવો આવો આમાં સાહેબ એવું નહીં થાય સાહેબ છેલ્લી વાર ભૂલ થઈ ગઈ. કોઈ દાડો સેન્ટર ના હરિયા ગણાય તમે ગણાય ને ફરીથી ગણવા જવું પડશે ના, સાહેબ જે એના ભાઈ જેવા હે. બધું હું જ છું, જે કરું મને કરો. તો ભાઈ જેવા સાહેબ તો જા આવો વડીલ આવે આવો તમે શું કરીએ બોલો હમણાં લઈ ગયા અમે જવા દે મને. વડીલ આવો વાપરો. ડમરુજી કેમ કરવા માટે મારી વાત વાપરો. પેલા ભાઈ નો અમારે લગ્ન હતો એટલે એવું કશું નતું. પૈસા તો થોડું હું અમારા ગામના વાલી છું, હું વાત કરું એમ થશે. હા બોલો. તમે કેતા હતા અમને લઈ ગયા હતા જેલમાં પેલા મને વાત કરવા દો સાહેબ. જો તમે જે હોય બરાબર, જે તમારે ભૂલ થઈ ગયા થઈ જાય, હું માફ કરવા તૈયાર છું, પણ અમારે ભૂલ થવી જોઈએ ના, ના, નહીં. ના, હા? નહીં થાય વડીલ. અને મજૂરી કર્યા જેવા મજૂરી કરો. આવું કિડનેપર કરીને તો જેલમાં યાર ખાવાનું નહીં સારું આલી પણ એવું નહીં ગોમો વીઘો નહીં. તમે આવી રીતે લગ્ન કરો પણ યાર કશું હણે પછી કોક તો કરવું પડે ને. પણ કોકની ભાગમાં જામીન વાઈ નહીં યાર. ડમરાજી ડમરાજી યાર તમે વાતના ની હિંમત કરી. કાઢીમાં છે તમારે ત્યાં હું મજૂરી રાખશે હા, 1000 રૂપિયા હાજરી આલ્યો બધો હા, તમે તો આ લાલને કરો મગજ ઓછું અલે તમે કશું કર્યું ભાઈ? તમે કશું કર્યું? માર્યો અલે આ ભાઈ નું મગજ પડેલો નહીં. મારે તો મારે કરે છે. સાહેબ જે થઈ ગયું મેં મારો લાલ ઊંપી દીધો, અમારા પૈસા લીધા નહીં બરાબર. એટલે સાહેબ હવે ને છોકરો સમજીને ભૂલ ચૂક માફ કરી દીધી, તમે અમે લઈ ના દેશો, હું સહી કરી દે બરાબર. FIR માં હું સહી કરી દે, કેસ પાછો લઈ લો. કેસ પતી ગયો એટલે ન વડીલ. એ નહીં. કેસ પતી ગયો મેં કરો. મારા શરમ થી મેં આજે અમને જવા દઉં ને કે મેં જવા ના દેવત. કોઈ જોમીન હોય તો યાર અમને નાસો રાવત, પણ તમારા શરમે મેં જવા દઉં. અરે અમારા ગામમાં ગમે તેલા કેસ થાય, જમીન તો મારે જ થવું પડે. એટલે તમને હું મેં રિશ્વત લઉં એવું લાગુ. અરે તમે સાહેબ યાર એવું નહીં પણ યાર તમને બચાવવાની વાત કરું, તમે રિશ્વત આલવાની વાત કરો. તમે મારી સાહેબ યાર તમે જત્રે તમે ખાય પડે બધી. અરે ના મારે સાહેબ, અમે બધી વાત કરી પર અમારે. તમે ડમરુજી વાત હોભરો, બધું પતંગ કરો એટલે અમારે અહીં કેસ પતી ગયો ને આપડો. એટલે હમણાં અમારે કશું વ્યવહાર પતી ગયો પણ આ તો આવું કરતા નહીં. ના 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 તો ફરીથી સોરવામાં નહીં આવો. આટલી વખત જવા દઈએ. કોઈ કામ ધંધો કરો. હા હા હા, તો કાઢવામાં જતા રહો. હા હા સાહેબ હો. 300 રૂપિયા હાજરી મળશે. હા ચલો આ છોકરા સમજીને માફ કરો, ભૂલ ચૂક થઈ ગઈ માફ કરો. એ આ શું કરો? અલ્યા સાહેબ એવું નહીં ખાલી તમારા એવું લેવાય તમારે? સાહેબ એવું નહીં. આ તો કાલ ટેવ પડી ગઈ સુધારો હા ફાઈનલ સાહેબ, તમારે ભૂલ થઈ ગઈ. તમારા છોકરા સમજીને માફ કરીએ તમે છીએ. ક્યાં આમાં ભૂલ નહીં થાય ને. હા થઈ ગઈ સાહેબ. હા બ્રો, આમાં ભૂલ નહીં થાય ને. અને માફી માંગી લ્યો બરોબર. માફી માંગી લ્યો. હા, તો મારે ભાઈને બજારમાં માગો. ઇજ્જત જેવું હંચો બધું તમે સાહેબ, વાત સાહેબ યાર. હા ભૂલ ચૂક માફ કરો તમારી. સાહેબ અમારે અમે બધું એવું થઈ બધા ગયું. મોને છે હવે જે મોટા ભાઈ આ ધંધા કરતા નહીં બરોબર ને. હા, એટલે ભૂલ નહીં એટલે એ ભૂલ થઈ ગઈ. હા ચલો છોકરો હશે હજુ તો સાહેબ, પણ પૈસા માટે થઈ ગયું જે થઈ ગયું તે. હા બસ તમે રાજી છો ને? મેં ન્યાય કર્યો રાજી. હા ચલો ચલો આપડે લાલ મળી ગયો ને. હા લાલ મળી ગયો. તમારે લાલભાઈ લઈ લો. લઈ લો. સાહેબ કેવા સાહેબ? સાહેબ બોલો. તમારો લાલ મળી ગયો ને? બસ ને, તમારો લાલ મળી ગયો ને? બસ, તમે આવો. હા. અને હોભળો, આ તમારા પૈસા એમના એમ બરાબર, રૂપિયા એમાં ઓછો થવા નહીં દીધો, તો બીજા હોત ને તો પૈસા બધા વપરાઈ જવા. તો જય માતાજી મિત્રો, આજનો અમારો વિડીયો હતો છોકરાનું કિડનેપિંગ બરાબર. અને એમાં અમારા બધા ભાઈઓ જ છે, ખાલી રોલ આપ્યો તો કિડનેપર નો બરાબર. અને આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને અમારો વિડીયો વધારે થી વધારે શેર કરજો. જય માતાજી.